નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરશું વિષય ગણિત ધોરણ 9 સ્વાધ્યાય નંબર 1.2. હવે આગળના લેક્ચરમાં છે એ આપણે આ સ્વાધ્યાયની પહેલાંની માહિતી છે મેળવી ગયા છીએ. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, જેમાં આપણે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા છે એ પણ કોને કહેવાય એની પણ માહિતી છે એ મેળવી ગયા છીએ. ફરી એક વખત જોઈ લઈએ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા અને છેલ્લે અસમય સંખ્યા. આની વાત છે આપણે આગળના લેક્ચરમાં છે કરી ગયા છે. આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધી જ ધન સંખ્યાઓનો સમૂહ. ત્યારબાદ પૂર્ણ સંખ્યા એટલે કે 0 અને બધી જ ધન સંખ્યાઓનો સમૂહ. પૂર્ણાંક સંખ્યા એટલે કે ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યાઓનો સમૂહ. સમય સંખ્યા એટલે આપણે વાત કરીએ છીએ કે જે સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકો તેવી સંખ્યાને આપણે કેવી કહેશું? સમય સંખ્યા. અને અસમય સંખ્યા એટલે આપણે વાત કરીએ છીએ કે જે સંખ્યા સમય નથી તે કેવી છે? અસમય સંખ્યા છે. બીજું, વર્ગમૂળમાં આપેલી સંખ્યા જેનું વર્ગમૂળ નીકળતું નથી તે સંખ્યા છે એ કેવી છે? અસમય સંખ્યા. અને વિશેષ પાઈ એ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આની વાત છે આપણે આગળના લેક્ચરમાં કરી ગયા. હવે આ બધી જ સંખ્યાઓનો સમૂહ છે એટલે કે બધા જ પ્રકારની સંખ્યા છે એ બધી જ સંખ્યાને આપણે છેલ્લે કહેશું વાસ્તવિક સંખ્યા. એ બધી જ સંખ્યાને છેલ્લે આપણે કેવી સંખ્યા કહેશું? વાસ્તવિક સંખ્યા, જેને આપણે કેપિટલ R વડે દર્શાવશું એટલે કે રિયલ નંબર. એટલે કે કોઈ પણ પ્રકારની સંખ્યા છે એ છેલ્લે કેવી છે? વાસ્તવિક સંખ્યા તો છે જ. રેડી? ચાલો. હવે બીજું આના પરથી આપણે એક તારણ કાઢ્યું હતું. n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો બધો સમૂહ છે એ કેમાં આવેલો હોય? W એટલે કે પૂર્ણ સંખ્યામાં આવેલો હોય. પ્રાકૃતિક સંખ્યા બધી જ પૂર્ણ સંખ્યામાં આવેલી હોય, પૂર્ણ સંખ્યા બધી જ પૂર્ણાંક સંખ્યામાં આવેલી હોય અને પૂર્ણાંક સંખ્યા બધી સમય સંખ્યામાં આવેલી હોય છે. રેડી? એ સિવાયની એક સંખ્યા થઈ અસમય સંખ્યા. એટલે અહીંથી આપણે કંઈક એવું સમજી શકીએ કે સંખ્યાઓ છે એ મૂળ પહેલા સમય સંખ્યા અથવા અસમય સંખ્યા બે ભાગ કહી શકીએ. જેમાં સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે તો કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા આવે. અને અસમય સંખ્યા એટલે આપણે જાણીએ છીએ કેવી સંખ્યાઓ? વર્ગમૂળવાળી અને પાઈ સંખ્યાઓ છે અથવા તો પોઈન્ટ પછી અનંત અનાવૃત હોય તેવી સંખ્યાઓ. અને આ બંને સંખ્યાઓ છે એ બંને સંખ્યાઓનો છેલ્લે સમૂહ બને છે એ સંખ્યા કેવી છે? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા. રેડી? તો અહીંયા આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા આવે અને સમય સંખ્યામાં આ ત્રણ પ્રકારની સંખ્યા છે એ આવે છે. આગળ સ્વાધ્યાય નંબર 1.2 દાખલા નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? છે? હા, દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા તો હશે જ. રેડી ને? આપણે કંઈક વાત કરી હતી, આગળ જવાશે પાછું અવાશે નહીં. તો આગળ ગયું પાછું અવાશે નહીં. એટલે કે અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા તો હશે જ, પણ વાસ્તવિક સંખ્યા છે એ અસમય સંખ્યા હોય જ એવું જરૂરી નથી. એટલે પેલું વિધાન છે આપણું કેવું થશે? સત્ય થશે કે દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા તો હોય જ છે. પણ એનું ઉલટું કરશું તો એ સત્ય થશે નહીં કે દરેક વાસ્તવિક સંખ્યા છે એ અસમય હોય એવું જરૂરી નથી, સમય પણ હોઈ શકે. રેડી? તો પહેલા વિધાનનો જવાબ આપણે લખશું કે આપેલ વિધાન છે એ સત્ય છે કારણ કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો એક ભાગ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે જાણીએ છીએ કેવી સંખ્યા? ધન સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. જોઈએ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એટલે કે સંખ્યા રેખા પર જે બિંદુઓ આપેલા છે, 0 ની જમણી બાજુ બધી જ ધન સંખ્યાઓ, ડાબી બાજુ બધી જ ઋણ સંખ્યાઓ. આ બધી જ સંખ્યામાં આપણે વાત કરે છે કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. એટલે કે અહીંયા જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાને તમે વર્ગમૂળ m ના સ્વરૂપમાં દર્શાવી શકો.
જ્યાં એમ છે એ કેવી સંખ્યા લેવાની છે? પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. તો જો 1 છે તો એને વર્ગમૂળ 1 લખી શકશું, 2 છે તો એને વર્ગમૂળ 4 લખી શકીએ, 3 છે તો એને વર્ગમૂળ 9 લખી શકશું. પણ માઇનસમાં -1 કોનો વર્ગમૂળ છે? લખી શકશો નહીં. વર્ગમૂળ એમ જ્યાં એમ પ્રાકૃતિક હોય એવી રીતે આપણે દર્શાવી શકશું નહીં. તેથી આપેલ વિધાન છે એ કેવું થશે? અસત્ય થશે. સંખ્યા રેખા પરનું દરેક કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી, કારણ કે -1 છે એને વર્ગમૂળ એમ જ્યાં એમ પ્રાકૃતિક હોય એ રીતે આપણે દર્શાવી શકતા નથી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે? પાછું અવાશે નહીં, ઉપર જવાશે, નીચે અવાશે નહીં. યાદ આવ્યું? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી, સમય પણ હોઈ શકે. તેથી આપણે લખશું કે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાના 2 ભાગ પડે છે, સમય અને અસમય. દરેક વાસ્તવિક સંખ્યા અસમય હોય એવું જરૂરી નથી, સમય પણ હોઈ શકે છે. રેડી? ચાલો, એટલે આપેલ વિધાન છે કેવું થશે? અસત્ય થશે. ત્યારબાદ દાખલા નંબર 2 શું કહે છે આપણે એમાં? શું દરેક ધન પૂર્ણાંકનો વર્ગમૂળ અસમય હોય? શું દરેક ધન પૂર્ણાંક સંખ્યા છે એનો વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. હવે દરેક ધન પૂર્ણાંક સંખ્યાની વાત કરે એટલે 1, 2, 3, 4, 5, 6, 7 આવી સંખ્યાઓ આવે. આ બધી સંખ્યાઓ છે એના વર્ગમૂળ કાઢો એ આપણને પૂછે છે કે અસમય જ હોય છે? જો અસમય ના હોય, સમય હોય, તો આપણે એ ઉદાહરણ દેવાનું છે કે કયું એવું સંખ્યા છે કે જેનો વર્ગમૂળ છે એ સમય સંખ્યા મળે. તો તમે જોશો વર્ગમૂળ 2 નીકળશે નહીં, તો આ સંખ્યા કેવી થઈ? અસમય થઈ. વર્ગમૂળ 3 આ પણ કેવી થશે? અસમય થશે. વર્ગમૂળ 4 શું થશે? 2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. રેડી? તો આપણો જવાબ શું આવશે? કે ના, દરેક ધન પૂર્ણાંકનો વર્ગમૂળ અસમય હોય નહીં. દરેક ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગમૂળ છે અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી. તો આપણે કહે છે જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો, એટલે કે એવી એક સંખ્યા આપો કે જેનું વર્ગમૂળ છે એ સમય સંખ્યા હોય. સીધું જ છે. વર્ગમૂળ 4, વર્ગમૂળ 25, વર્ગમૂળ 9, વર્ગમૂળ 16, 5 મળશે, 3 મળશે, 4 મળશે, જે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. રેડી? એટલે આપણે શું લખશું જવાબમાં? તો કે ના, દરેક ધન પૂર્ણાંકનો વર્ગમૂળ અસમય જ હોય એવું જરૂરી નથી. ઉદાહરણ આપવાનું છે તો લખશું વર્ગમૂળ 4 જેનું વર્ગમૂળ 2 મળે છે અને તે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. રેડી? ચાલો, દાખલા નંબર 3 અગત્યનો પ્રશ્ન છે, આકૃતિવાળો છે, રચના કરવાની છે આપણે, અને પરીક્ષામાં એ દાખલો 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછે. શું કહે છે? વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? હવે આપણે સંખ્યા રેખા આપેલી હોય એમાં અહીંયા 0, તમને એવું કહે કે 2 ને સંખ્યા રેખા પર દર્શાવો, તો સીધું જ આપણે ખબર પડી જાય. અહીંયા 1 હોય ને અહીંયા 2 હોય, આ રહી 2. તમને એવું કે 3/2, તો આપણે ખબર છે 3/2 એટલે 3 ના અડધા એટલે શું થાય? 1.5. સંખ્યા રેખા પર દર્શાવો તો ખબર પડી જાય 2 અને 1 ની વચ્ચે એ છે 1.5. પણ તમને એવું કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો તો ગોટે ચડી. રેડી ને? તો સીધી આપણે દર્શાવી શકશું નહીં. એના માટે આપણે એક રચના કરી અને વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવતા શીખી લઈએ. જેના માટેની રીત છે વર્ગમૂળ કૃતલની રીત. હવે એવું શું કરવાનું છે? તો કે એ રીત કંઈક આવું કહે છે, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવવું છે તો પહેલા 5 ના એવા ભાગ પાડો કે જેનું વર્ગમૂળ છે એ નીકળતું હોય. તો આપણે લખી શકીએ 1 + 1 + 1 + 1 + 1. વર્ગમૂળ કૃતલની રીતમાં આપણે 1 ના જ ભાગ પાડવાના છે, અને આ બધાનું વર્ગમૂળ છે 1 નો વર્ગમૂળ 1 નીકળતું જ હોય. એટલે આપણે આમ લખી શકીએ ને 1 નો વર્ગ + 1 નો વર્ગ + 1 નો વર્ગ + 1 નો વર્ગ + 1 નો વર્ગ. રેડી? ત્યારબાદ શું કરવાનું? સંખ્યા રેખા પર 0 જ્યાં હોય ત્યાંથી 1 સેમીના અંતરે
ત્યાંથી 1 સેમીના અંતરે કોઈ એક બિંદુ લેવાનું છે એ, અને એ જ રીતે અહીંયા કાટખૂણો બને એ રીતે પાછું 1 સેમીના અંતરે લેવાનું બિંદુ બી. પહેલા 1 છે તો 1 સેમીના અંતરે બિંદુ એ, પછી બીજા પાછું 1 છે તો કાટખૂણો બને એ રીતે 1. રેડી? પછી OB ને જોડી દેવાના છે. તો અહીંયા 90 નો ખૂણો બને છે, તેથી આપણે એમ લખી શકીએ OB નો વર્ગ બરાબર OA નો વર્ગ પ્લસ AB નો વર્ગ. શું કામ? પાયથાગોરસનો પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કર્ણ એટલે 90 ની સામેની બાજુ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. કિંમત મૂકી દો. OA નો વર્ગ, OA બરાબર કેટલા લીધા છે આપણે? 1, અને આ પણ 1. 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1 એટલે શું થશે? 2. એટલે OB બરાબર શું મળશે? વર્ગમૂળમાં 2, કારણ કે વર્ગ છે, વર્ગ દૂર કરશું તો વર્ગમૂળમાં જતી રહેશે, એટલે આ માપ મળશે વર્ગમૂળ 2. પાછો ત્રીજો 1 લ્યો. આ બે 1 આપણે લઈ લીધા, 1 સેમી 1 સેમી. પાછો ત્રીજો 1 નો ઉપયોગ કરે, અહીંયા કાટખૂણો બને એ રીતે દોરશું, બિંદુ C લેશું. આમાં પણ 1 સેમી, આને જોડી દેશું તો પાછો આ ત્રિકોણ બન્યો OBC, જેમાં OC કર્ણ છે, કર્ણનો વર્ગ આ બેના વર્ગના સરવાળા બરાબર હોય, એટલે વર્ગમૂળ 2 નો વર્ગ 2 પ્લસ 1 નો વર્ગ 1, 2 ને 1 3, એટલે આ શું મળશે? વર્ગમૂળ 3 મળશે. પાછું 1 સેમીનું માપ લેશું, પાછું જોડશું તો આ 1 એટલે આ શું મળશે? વર્ગમૂળ 4 મળશે. એ જ રીતે પાછું 1 સેમીનું માપ લેશું એટલે વર્ગમૂળ 5 મળશે, વર્ગમૂળ 6 મળશે. એ રીતે આપણે દોરી શકીએ છીએ. રેડી? એ રીતે આપણે અહીંથી ખબર પડી જાય કે અહીંથી અહીંયા સુધીની માપ વર્ગમૂળ 5 છે, તો પછી એટલું પરિકરમાં માપ લઈ અને અહીંયા ચાપ મારી દેશું એટલે આપણે આ માપ છે એટલું માપ અહીંયા દર્શાવી દઈએ તો આ બિંદુ વર્ગમૂળ 5 છે એવું આપણે કહી શકીએ છીએ. જે વર્ગમૂળ કૃતની રીત છે, જે લાંબી પડે છે. રેડી ને? તો એના માટે આપણે બીજી રીત શીખીએ. આ રીતે બુકમાં આપણે આપેલી છે વર્ગમૂળ કૃતની રીત. આપણે બીજી રીત સમજીએ. બીજી રીતમાં શું કરવાનું છે? 5ના એવા ભાગ પાડો કે જેનો વર્ગમૂળ નીકળતું હોય. તો 5ના ભાગ આપણે પાડ્યા 4 અને 1. 4 નો વર્ગમૂળ આપણે નીકળે 2, તો આપણે લખી શકીએ 2 નો વર્ગ, અને 1 નો વર્ગમૂળ નીકળે 1 એટલે લખી શકીએ 1 નો વર્ગ. રેડી? આગળ શું કરવાનું છે? પહેલા 2 નું માપ અને 1 નું માપ, બે જ અંક છે, બે જ ધ્યાનમાં લેવાના છે. સંખ્યા રેખા પર 0 નક્કી કરી એને O કહી દઈએ આપણે બિંદુ. હવે પેલા 2 છે તો 2 એકમ. હવે આપણે અહીંયા 2 એકમ માટે 3 ઇંચ બરાબર 2 એકમ રાખીએ. રેડી? 3 ઇંચ બરાબર 1 એકમ રાખીએ. 3 ઇંચ બરાબર 1 એકમ એટલે 1 એકમ અને આ 2 એકમ. અહીંયા 1 એકમ અને અહીંયા 2 એકમ. પેલા 2 છે તો 2 એકમ માપ લીધું. એ તમે સેમીમાં પણ લઈ શકો, તમારી રીતે માપ ફિક્સ કરી શકો. 5 સેમી બરાબર 1 એકમ રાખી શકો. યાદ એટલું રાખવાનું છે 2 એકમ લેવાના છે, એટલે કે 2 ભાગ લેવાના છે. રેડી? ત્યાં આપણે નામ આપી દઈએ બિંદુ A. એટલે કે અહીંથી અહીંયા સુધીનું માપ છે 2 એકમ. 2 એકમ. એ એકમ આપણે કેવી રીતે? 3 ઇંચ બરાબર 1 એકમ લીધો છે. હાલો, ત્યારબાદ શું કરવાનું છે? 2 નું કામ થઈ ગયું. હવે 1 છે તો કાટકોણિયાની મદદથી, આપણી પાસે કંપાસ હોય એમાં કાટખૂણો હોય છે આ રીતનો કાટકોણિયો, એની મદદથી આપણે શું કરવાનું છે? એ પાસે કાટખૂણો બને, એ પાસે કાટખૂણો બને એ રીતે એક લીટી દોરવાની છે. એટલે કે એને લંબ, એટલે કે અહીંયા ખૂણો છે કેટલાનો બનવો જોઈએ? 90 નો બનવો જોઈએ. રેડી? ખૂણો 90 નો બને છે. હવે અહીંયા 1 છે એટલે કે 1 એકમ. તો 1 એકમ બરાબર આપણે નક્કી કર્યું છે. 1 એકમ બરાબર શું નક્કી કર્યું છે? 3 ઇંચ. રેડી? 1 એકમ બરાબર 3 ઇંચ. તો અહીંયા 3 ઇંચ લઈએ એટલે કે આ બિંદુ આપણે લીધું એને આપણે નામ દઈ દઈએ B. આનું માપ કેટલું છે? 1 એકમ છે. આગળ જઈએ. હવે શું કરવાનું છે? O અને B ને જોડી દેશું. O અને B છે એને આપણે જોડી દેશું. તો અહીંયા OAB એક કાટકોણ ત્રિકોણ બને છે, એટલે આપણે અહીં લખી શકીએ અહીં ત્રિકોણ OAB માં ખૂણો A બરાબર 90 અંશ છે. ખૂણો A બરાબર 90 અંશ છે. તેથી પાયથાગોરસના પ્રમેય પરથી, તેથી પાયથાગોરસના પ્રમેય પરથી શું કહી શકશો આપણે? OB નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ
બાકીની બે બાજુ એટલે કે OA નો વર્ગ પ્લસ AB નો વર્ગ, બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. આગળ OB બરાબર આપણે મેળવવું છે. OA બરાબર આપણી પાસે કેટલા છે 2, એટલે 2 નો વર્ગ શું થશે 4 પ્લસ AB નો વર્ગ, AB બરાબર 1 છે એટલે 1 નો વર્ગ શું થશે 1, એટલે શું મળશે આપણે 5. OB નો વર્ગ બરાબર શું મળશે 5, એટલે OB બરાબર શું થશે વર્ગમૂળમાં 5 એકમ. રેડી? તો શું ખબર પડી કે અહીંથી O થી B સુધીનું અંતર છે ને એ કેટલું છે વર્ગમૂળ 5 નું અંતર છે. આપણે કીધેલું એવું છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, વર્ગમૂળ 5 ને. તો અહીંયા O થી B સુધીની ત્રિજ્યા લઈ લ્યો, એટલે કે આ પરિકોણનું જે માપ છે એ શું છે વર્ગમૂળ 5 દર્શાવે છે. O થી B સુધીનું એટલી ત્રિજ્યા એક ચાપ મારી દો. એ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે છે ત્યાં શું હશે તો કે એ વર્ગમૂળ 5 દર્શાવે છે. રેડી? તો આ રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં આપેલી સંખ્યા છે દર્શાવી શકીએ છીએ. સમજાણું શું કરવાનું છે? ફરી એક વખત હોમવર્કમાં આ જ દાખલો છે એ ટ્રાય કરજો. બીજા તમને બે ઉદાહરણ આપો એની પણ ટ્રાય કરજો. દાખલા તરીકે તમને સંખ્યા આપી હોય વર્ગમૂળમાં 13, આને તમારે સંખ્યા રેખા પર દર્શાવવું છે. તો શું કરવાનું છે તો કે 13 ના એવા ભાગ પાડો કે જે સંખ્યાનું વર્ગમૂળ છે એ નીકળતું હોય. તો 13 ના ભાગ પાડશો આપણે 9 પ્લસ 4, 9 ને 4 કેટલા થશે 13. 9 એટલે આપણે લખી શકીએ 3 નો વર્ગ અને 4 એટલે લખી શકીએ 2 નો વર્ગ. સમજાઈ ગયું શું કરવાનું છે? હવે જ્યાં અહીંયા OA બરાબર 2 લીધું હતું એની બદલે આપણે OA બરાબર શું લેશું? OA બરાબર 3 લેશું. 90 નો ખૂણો બને એ રીતે અહીંયા કેટલું માપ લેશું? 2 નું લેશું અને આને જોડી દેશું, આને B કહેશું. અહીં 90 નો ખૂણો બનશે તો પાયથાગોરસનો પ્રમેય પાછો લગાડશું. એટલે OB નો વર્ગ બરાબર 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 ને 4 13, એટલે આ શું મળશે વર્ગમૂળમાં 13 મળશે. વર્ગમૂળ 13 મળી ગયું તો પરિકરથી ત્રિજ્યા લઈ ચાપ મારી દેશો, સંખ્યા રેખા પર વર્ગમૂળ 13 આપણે દર્શાવી દઈશું. રેડી? આ રીતે છે દાખલા છે એ ગણી શકીએ. માનો કે તમને સંખ્યા આપેલી છે વર્ગમૂળ 7, આને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશો? તો હવે જો વર્ગમૂળ 7 એના ભાગ પાડો કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તો એક 4 લઈએ તો હજી વધ્યા 3 નું વર્ગમૂળ નીકળતું નથી. તો શું કરવાનું? +1 +1 +1, જૂની જાણીતી રીત. રેડી? 4 + 1 + 1 + 1 તો થઈ જશે 7. આપણે એમ લખી શકશું 4 એટલે 2 નો વર્ગ, 1 એટલે 1 નો વર્ગ, 1 એટલે 1 નો વર્ગ અને 1 એટલે 1 નો વર્ગ. કઈ રીતે દર્શાવશું? સંખ્યા રેખા પર કોઈ પણ બિંદુ O લઈ લેશું અને પેલા 2 છે તો 2 એકમના અંતરે આપણે એક બિંદુ લેશું A. પછી 1 છે તો અહીંથી 90 નો ખૂણો બને એ રીતે આપણે એક બિંદુ લેશું B અને અહીંયા 1 નું માપ રાખશું. આ 2 ને જોડશું તો એ કેટલું મળશે? તો કે આ 2 છે, આ 1 છે. 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 ને 1 5, એટલે આ કેટલું મળશે? વર્ગમૂળમાં 5 મળશે. પાછું અહીંયાથી તમારે 90 નો ખૂણો બને એ રીતે 1 સેમીના અંતરે C બિંદુ લેશું, 1 છે એટલે. રેડી? આ 2 નું કામ થઈ ગયું. 2 1, હવે 1 અહીં લઈ લેશું, પાછું હજી 1 1 છે ને પાછું અહીંયા લેશું, એટલે આ જે મળશે એ વર્ગમૂળ 6 મળશે. પાછું અહીંયા 1 લેશું, પાછો કાટકોણ ત્રિકોણ બનાવશું તો આ વર્ગમૂળ 7 મળશે. એટલે આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આજે હોમવર્કમાં તમારે વર્ગમૂળ 13 છે એને સંખ્યા રેખા પર દર્શાવવાનો એક એક્ઝામ્પલ કરવાનો છે અને વર્ગમૂળ 5 છે એને પણ સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, જેથી કરીને આપણે વર્ગમૂળવાળી સંખ્યા છે એને સંખ્યા રેખા પર દર્શાવતા છે એ આવડી છે. રેડી? તો આજે એટલું રાખીએ, મળીએ કાલ નવા ટોપિક સાથે.